1986માં વાત આપણે આગળ લઈ જઈએ તો જસ્ટિસ અહેમદી જેઓ ગુજરાત હાઈકોર્ટના પણ ચીફ જસ્ટિસ હતા, સુપ્રીમ કોર્ટમાં પણ હતા, એમના વડપણ હેઠળ એક પંચ રચવામાં આવ્યું અને કેટલો પગાર હોવો જોઈએ એ મુદ્દે અલગ અલગ લોકોએ પોલીસ સાથે સંવાદ કર્યો અને નક્કી થયું કે ગુજરાત પોલીસનો પગાર દિલ્હીની પોલીસ જેટલો હોવો જોઈએ. 1986માં નક્કી થયું. ત્યારે હમણાં તો બહુ ઓછા લોકોને ખબર હશે કે ત્યારે પોલીસનો જે યુનિફોર્મ હતો ને એમાં પોલીસ ચડ્ડી પહેરતી હતી, એક મોટો ચડ્ડો હતો. ત્યારે એવી માગણી હતી કે ભાઈ હવે આ તો બહુ સારું નથી લાગતું, પોલીસ ચડ્ડી પહેરીને ફરે, એટલે પછી ચડ્ડીમાંથી પેન્ટ 1986માં થઈ. આ દરમિયાન પોલીસનું યુનિયન અસ્તિત્વમાં આવી ગયું હતું, પણ ઘણા બધા મલ્ટિપલ પ્રોબ્લેમ પણ શરૂ થયા હતા યુનિયન બન્યું ત્યારે. 1979નો એક ગાળો છે, 79નો ગાળો. ત્યારે આખા દેશની અંદર અલગ અલગ રાજ્યોની જે પોલીસ છે એ પગાર પંચને લઈને, પગારના મુદ્દાને લઈને બહુ નારાજ હતી અને 1979માં એવું નક્કી થયું, એક નારો આપ્યો ગુજરાત પોલીસે કે ચાલો ગાંધીનગર, અને પોલીસની એક વિશાળ રેલી ગાંધીનગર કૂચ કરે છે. ત્યારે પોલીસ જ જો કૂચ કરતી હોય તો કોણ કાયદો વ્યવસ્થા જાળવે, એવો પ્રશ્ન હતો. એટલે ગુજરાત સરકારે આર્મીની મદદ માગી હતી અને ગાંધીનગરના એક મુકામ પર આર્મીએ સફેદ પટ્ટો દોર્યો હતો અને પોલીસને ચેતવણી આપી હતી કે જો તમે આ પટ્ટો ક્રોસ કર્યો તો અમે ફાયરિંગ કરીશું. પણ પોલીસને પણ એવું હતું કે આપણી પર કોણ ફાયરિંગ કરે, અને એ લોકોએ પટ્ટો ક્રોસ કર્યો અને આર્મીએ ઘૂંટણથી નીચેના ભાગ પર ફાયરિંગ કરે, જેમાં 4-5 પોલીસવાળા ઘવાયા હતા. એટલે યુનિયન બની ગયું હતું આ ગાળા દરમિયાન. હવે આ યુનિયન બની ગયું ત્યાં સુધી કંઈ વાંધો નહોતો, પણ યુનિયનની દાદાગીરી પણ વધી ગઈ હતી. મલ્ટિપલ પ્રોબ્લેમ શરૂ થયા હતા.